સુરજવાડી હાઈવે ઉપર આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ગાંધીધામથી મોરબી તરફ જતું ગેસ ભરેલું ટેન્કર પલટી જતા તેમાં આગ ભડકી ઉઠી હતી। આગના કારણે પ્રચંડ ધડાકા સાથે મોટો બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટના કારણે નજીકની હાઈવે હોટલમાં પાર્ક થયેલા 7 જેટલા વાહનોમાં આગ ફેલાઈ હતી, જ્યારે 10 થી 12 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો। બનાવને પગલે ભચાઉ ફાયર વિભાગની ટીમ સાથે ખાનગી એકમના ફાયર ફાઇટરોએ સતત 3 કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જ્યારે હાઈવે પેટ્રોલિંગ ટીમ અને સામખિયાળી પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરાઈ હતી। આગ એટલી પ્રચંડ હતી કે તેનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો, જેમાં મોટો ધડાકો થયો હતો। સવારે કચ્છ તરફ આવતા પ્રવાસીઓ અટવાઈ પડ્યા હતા, જોકે પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। સામખિયાળી પીઆઈએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ ભરેલા ટેન્કરના ચાલકે કેફિયત આપી છે કે કાબુ ગુમાવતા તેની ગાડી પલટી મારી ગઈ હતી, જેમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વાહનોમાં આગની જ્વાળાઓ ફેલાઈ હતી।